લક્ષ્મણ રામ પાસે મોકલો, જાઓ જાઓ અહીંયા રામ રામ લક્ષ્મણ પાસે મોકલો, લક્ષ્મણ પાસે મોકલો. સીતાજી આગળ જાઓ થોડા, રામ આગળ ઉભા રહો, આગળ ઉભા રહો, રામ આગળ ઉભા રહો. રામ પાસે એ ના સીતાજી ના હામું આમ સીતાજી એટલે કહી દો એ ઉભી રે ઉભી રે ઉભી રે ઉભી રે ઉભી રે ઉભી રે ઉભી રે. એમાં ઈનો વાંક નથી. તાર લગ્ન કરે છે હું લક્ષ્મણને કહું છું, દેખ જો એ ના પાડે છે, ઈશારો કરો રામ, એક આંગળી ઊંચી કરો, ચાલ અને લક્ષ્મણજી સીધા દોડો હેઠે 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 આમ જાઓ દોડો બસ આમ આગળ મેદાનમાં આવી જાઓ. એનું ધાર્યું લઈ લીધું આમ 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 આમ. અરે લક્ષ્મણજી અહીં પાછા આવો લક્ષ્મણજી, ઘડી ઘડી અમે પાછો લડો લડો કરી. નાક કાન કાપીને મૂકી આવજો છે, ચાંદ ખેડા થઈને મૂકી આવજો પાછી. ખબરદાર તો અમારે રાણીમાં આવી જતો મૂક્યો એનું ખબરદાર તો આવી જતો મૂક્યો ને મારી પાસે આવી. હા જાઓ ખબરદાર જો આવીશું તો મૂક્યો જે હતી એની જાઓ. હજુ નાક કપાઈને પાછી આવશે, નાક મોટા હરખા નોરે થાય. લક્ષ્મણજી જો હારે પાછો પાછો પડે. વળી પાછી આવી જો હવે આવી પાછી થા દોડો વચ્ચે થઈ કાઢો ઉભી રહે. ખબરદાર જો આવીશું તો એ થઈ હવે જો હવે મજા પડી જ લાગે રાણીપમાં. મંડી ઠેકીને વેલ પણ વાહેલી સોસાયટી મૂક્યા સુબ્રતમાં તો જોઈ જ નહીં અમારે. હા ચાલો હવે સબરીમાં આવી રહ્યા છે ભગવાન રામ સીતાજી. આપ ઘડીક બેઠ જાય ત્યાં અંદર સભામાં બેઠ આગળ જતા. હવે રામ અને લક્ષ્મણ સીતાજીને ગોતવા નીકળે છે નીચે. પેલા ઉપર આવી જાઓ બે ઉપર આવે બે બસ બની રોવો. રામજી લક્ષ્મણને વડો ભાઈ મેં તને ના પાડી છતાંય તું શું કામ સીતાજીને રેડા મૂક્યા? મોટા ભાઈ હવે જે થયું તે રડે નહીં મેં પડે, ચાલો ચાલો આપણે મારી માને ગોતીએ. રામજી લાંબા હાથ કરીને રડતા રડતા સીતાજી સીતે લાંબો હાથ કરીને લક્ષ્મણજી લાંબો હાથ કરીને માં માં ચારે બાજુ ગોતો. સભાની વચ્ચે થઈને નીકળો. લક્ષ્મણજી ગોતતા ગોતતા નીકળે છે ને સબરીમાં ધીરે ધીરે આવી રહ્યા છે. ચલાતું નથી, આંખે દેખાતું નથી. એવામાં સબરીમાં ધીરે ધીરે પંચવટીમાં સબરી રામ વિયોગે વનમાયુ ભી ઝૂરતી રે. સબરી રામ વિયોગે વનમાયુ ભી ઝૂરતી રે. કે મારો ક્યારે આવે રામ રટકે हाथे पोरे आज सबरी राम वियोगे वनमायु भी झूरती रे. ચાલતા ચાલતા સબરી પડી જાય છે. ઘટપણ કેવું છે જોવો તો ખરા બાપ. ધ્રુજતા ધ્રુજતા સબરી ધીરે ધીરે લાકડી લઈને રડે છે. અરે રે મારા નાથ. ધીરે ધીરે લાકડીનો ટેકો લઈને ધ્રુજતા ધ્રુજતા ઊભું થવું છે. શું થાય? વાંકા વાંકા 80 કાટખૂણો થઈ ગયો ચાલતા હાલતા. ચારે બાજુ જોવે છે રામ મારો રામ. ધીરે ધીરે સબરી આવી રહી છે. ઘટ પણ આવું છે બાપા.
ઝાડ પહાડ ને પૂછતી કહેતી એક જ વાત, એક દિન રામ મારો આવશે એવો છે મને વિશ્વાસ. એ તો વન વગડા ગડાના પંખીડાને પૂછતી રે મારો ક્યારે આવે રામ. સવારથી હાથ સુધી સબરી ઝૂંપડીમાં બેસજો, ઘડી ઝૂંપડીમાં બેસજો રાતે. રામ વિયોગે વનમાયું ઝૂરતી. સવારથી હાથ સુધી રાહ જોવે, રાત પડે ને વળી પાછી સબરી ઝૂંપડીમાં બેસી જાય, લમણે હાથ દઈને. જેટલી ડોશીઓ રાણીપમાં બેઠી છે, એક પગ ઊંચો ને લમણે હાથ દઈને બેહો છે, ચમ બેહાય છે, શું દાંત કાઢો છે? જેટલી ડોશીઓ બે રાણીપમાં અમે, અને એની બહુ આઈબ્રો કરીને ફરતી હોય, આમાં પાકીટ લઈ લે, હી કરો, શરમ નથી આવતી? એ ડોશીએ તમારા ધણીને જન્મ નો આપતો તોય સાણા વીણતી હોત, કૈણામાં કોઠામાં જઈ બોરા વીણવા જઈ હોત. કોઈ દિવસ માવતર ચૂરે નહીં એવું કરજો મારી દીકરીઓ. આ મારી એક વિનંતી છે તમારી પાસે, હું રૂપિયા નહીં માગું તમારી પાસે દક્ષિણામાં, મારી આ જ માગણી છે. આ જો કેટલી ચૂરે છે બિચારી રામના વિયોગમાં. એમ દીકરાના વિયોગમાં નહીં છૂટતી હોય માયું? તમે નહોતા ત્યાં સુધી ડોશી નો હતો, તમે આયા પછી બધું વાજુ બદલી નાખ્યું. વળી પાછી સબરીને ભૂખ લાગે, બોરા ખાય, વીણીને સાબડીમાં તૈયાર રાખે. સબરીમાં ઉઠો, હવે બોર લ્યો, વીણો બોરડીઓથી વીણ્યાઓ થોડા. રામ તમે ગોતવા નીકળો, આવો આગળ, આમ એને મળવાનું નથી, આ બાજુ આવો. અહીં તમતાર તમે એટલામ ફરો, સબરી આમ આગે પાછળ, સબરી હજુ નહીં જોવે, તમે આગળ નીકળો. સીતે 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 બે ભાઈ જુદા પડો, એક ભાઈ આમ ને એક ભાઈ આમ, પછી ભેગા થાવ. હવે બસ ફરીને રડો બે જાય, ભાઈ કઈ પત્તો નથી, શું કરીશું? અને એ વખતે સબરી ધીરે ધીરે ચાલતા ચાલતા સબરીમાં પાછા. હવે રામ સબરીમાં સાબડી મંદિર ઈમાનીમાં ઝૂંપડીમાં રહેવા દો, અને હવે ગોતવા નીકળો. ચાલતા ચાલતા સબરી ઊભા થાવ, સબરીમાં ધીરે ધીરે દંડો હાથમાં રાખો. છોકરા આધાર ન થાય, વહુ ના થતો દંડો આધાર છે કે નહીં? હા, એ આધાર તો જોઈ ને બાપ. હે બેનો, ફરીથી એક વખત પૂછું, આ મંડપને શેનો આધાર છે? બોલો, મોટામાંથી બધું બોલો, સાંભળવાનું. બેનને કોનો આધાર? ભાઈનો. પત્નીને કોનો આધાર? પતિને. તો સાસુને કોનો આધાર? કેટલી આધાર થઈને બે છો? હાથ ઊંચો કરો, રાજી થઈને, પરણે નહીં. આધાર થજો. જો ભગવાન આધાર. સબરી જો કેટલું રડી છે, હવે ઊભી થઈ છે, હવે મનનો મોરલો બોલે, હવે મારો રામ આવશે. અને ભગવાન રામ સબરીનો અવાજ સાંભળીને દોટ કાઢી, હાલ ભાઈ હાલ. અને જ્યાં સબરીએ રામને જોયા, ત્યાં તો રામ સબરીને તાકાત આવી, એકદમ લાકડી નાખી અને પગમાં કહી દીધી, સ્તુતિ કરહું તુમારી અધમ અધમ અધમય કિનારી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. હવે ભગવાન સબરીની બધી ઈચ્છા જાણે છે, એની લાગણી હોય ને પછી માગણી કરી છે. રામે સામેથી કીધું, એ માં મને ભૂખ લાગી છે, મને ખાવું છે, હાલો હાલો. હવે રામને ઉભા જ રાખો બહાર કરી, પછી હું ઝૂંપડી બેહારજો. લક્ષ્મણજી થોડાક તમે બાજુમાં ઉભા રહો, આ બાજુ આ કેળની સાલ આમ મોઢું રાખીને ઉભા. સબરી આગળ આવો થોડો. હવે તમે માળા મૂકી દો ડોકમાં, માળા નીચે મૂકી દો અને સાબડી હાથમાં લ્યો. હવે બોર ખાવા છે ભગવાનને, સામેથી માગ્યા, મોઢે અડાડીને રામને આપો, ખાવરાવ. લક્ષ્મણજી મોઢું બગાડી નાખો, અવળું ફરી. અહીંયા મોઢામાંથી લાળ પડે, નાકમાંથી નીટ પડે, આ મારું ભાઈ આ ડોશીનું ખવાય. પણ હવે સબરીને તો બે સરખા, માને બધા હરખા હોય હાલ. હવે એક બોર સબરીને આપો, લક્ષ્મણને આપવા. લક્ષ્મણજી લઈ લો, લઈ લો. અને હવે ઉભા રહો એમના. સબરી હવે આપીને જતા રહ્યો. હવે લક્ષ્મણજી અવળા ફરી દો, આમ આમાં, અને નાખી દો કાકર, નાખી દો. અને મોઢું ખોટું ખોટું હલાવો, ખાતા હોય ડોળ કરો. લક્ષ્મણજી મોઢું હલાવો. રામ ખાય છે, રામને આપો, રામ ખાય.
બીજું બોર લક્ષ્મણજીને આપો સબરીમાં. લક્ષ્મણજી સબરી આમ જોવો જરા અને મોઢું અડાડો. મોઢે અડાડીને આપો તમે. ના, ખાવાનું નથી, ખાવાનું નથી. લઈ લો હાથમાં, લઈ નાખી દો. ખવાય? મોઢું હલાવો ખોટું ખોટું. એ ચાળા કરવાના ખોટું ખોટું. 4 વખત નાખી દેવાના તે બોર. બીજી વખત આપો સબરીમાં. લક્ષ્મણજી નાખી દો. હવે રામને આપી આવો સબરીમાં. હવે રામ જોઈ ગયા અને ભાઈ રામને બહુ દુઃખ લાગ્યું કે હું આદર કરું છું, તું અનાદર કરસ. હગા ભાઈને પણ વટાય નહીં. પણ હવે રામે યુક્તિ કરી કે આ બહુ છે, જોજો ધ્યાન રાખજો સાહેબ. બને તો આદર કરજો પણ કોઈનો અનાદર ન કરતા. ભગવાનને નથી ગમતું. પણ હવે શું કર્યું ભગવાને યુક્તિ? એક બોર સબરી રામને આપો મોઢે અડાડે. રામ અડધું ખાઓ અને હવે લક્ષ્મણ પાસે જાઓ. એ લક્ષ્મણ આપણે જો કરી આમ આમ ઉભા હું કહું લક્ષ્મણ કે અત્યાર સુધી બોર ખાધા નહીં, ખાટા હતા. લે આ બોર બહુ મીઠું છે, હવે રામનું આપેલું ખાવું પડશે. ખાઓ ખાઓ. અને હવે કૂદવા માંડ્યા. કૂદો, બહુ મીઠા છે. લાવો. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. હવે લક્ષ્મણજીએ બોર ખાધા પણ ન ખાધા એનું શું? ભગવાને લખી લીધું. એ બોર પડ્યા રહ્યા, એના રદ બન્યા, પવન સાથે ઉડીને દ્રોણાચલ પર્વત ઉપર ગયા અને આ સંજીવનું ઝાડવું થયું. અને રાવણનો દીકરો ઇન્દ્રજીત જ્યારે લક્ષ્મણને બાણ માર્યું ત્યારે એ પાંદડાના રસ પીધો ત્યારે લક્ષ્મણને મૂર્છા ઉતરી. બોર ન ખાધા તો પાંદડાનો રસ પીવડાયો. ભગવાનને ન્યાય હગા ભાઈને આપ્યો છે સાહેબ. એવા ભગવાન સબરીને હવે નવતા ભક્તિ આપી અને ભગવાન સબરીનો ઉદ્ધાર કરે છે. આવો સબરીને ઝૂંપડી બેહારો, રામજીને બેહારો સબરીમાં. બાને બેહારો પાય અને તમે નીચે બેહો. અને હવે ભગવાન સબરીને 9 પ્રકારની ભક્તિ અને 9 રાણીકમાં જરૂર છે. પહેલી ભક્તિ સંતોનો સંગ. અહીંયા તે દિવસે પૂજ્ય સાધનાનંદ સ્વામી આવ્યા ને અને પૂજ્ય માતાજી આવ્યા ત્યારે આપણે આ વાત કરી હતી કે 9 પ્રકારની ભક્તિ દરેકમાં હોવી જોઈએ. અને 9 માંથી જો એક હશે ને તો ભગવાન તમારા ઘરે આવશે. સબરીનો ખાધું એમ તમારા ઘરે ખાશે. પણ પહેલી ભક્તિ તમારામાં આવવી જોઈએ અને પહેલી ભક્તિ છે સાધુનો સંગ. 9 ચોપાઈનું વર્ણન. પ્રથમ ભગતિ સંતન કર સંગા, શ્રી રામ જય રામ જય જય રામ, દુસરી રતિ મમ કથા પ્રસંગા, શ્રી રામ જય રામ જય જય રામ, ગુરુપદ પંકજ સેવા, તીસરી ભક્તિ અમાર, શ્રી રામ જય રામ જય જય રામ, ચોથી ભક્તિ મમ ગુણ ગન કરહી કપટ તજગા, શ્રી રામ જય રામ જય જય રામ, પંચમ ભજન સુવેદ વેદ પ્રકાશા, શ્રી રામ જય રામ જય જય રામ, મંત્ર જાપ મમ દૃઢ વિશ્વાસા, શ્રી રામ જય રામ જય જય રામ, છઠ દલ શિલ બિરતિ બહુ કર્મા, શ્રી રામ જય રામ જય જય રામ, નિરંતર સજ્જન ઘરમાં, શ્રી રામ જય રામ જય જય રામ, સાતમ સબ જગ મય મોહે દેખે, શ્રી રામ જય રામ જય જય રામ, મોતે સંત અધિક કર લેખે, શ્રી રામ જય રામ જય જય રામ, આઠમ જથા લાભ સંતોષ, શ્રી રામ જય રામ જય જય રામ, 8મી ભક્તિ જેટલું મળે એમાં સંતોષ. કોઈના દોષ નહીં જોવાના. પારકા દોષ જોવા હોય તો કોના જોવાના? આપણે અત્યારે શું કરીએ છીએ? પારકાના અવગુણ દેખાય, આપણા ગુણ. આપણા અવગુણ જોવો ને પારકાના ગુણ જોવો સાહેબ. 8મી ભક્તિ છે. 9મી ભક્તિ નવમ સરળ સબ છે ચલહીના, શ્રી રામ જય રામ જય જય રામ, સાદું જીવન, સરળ જીવન ને ભગવાનનો ભરોસો હોય. આ 9 પ્રકારની ભક્તિ. ફરીથી એક વખત. પહેલી ભક્તિ સંતોનો સંગ રાણીકમાં છે. બીજી ભક્તિ કથામાં પ્રેમ છે. નતર રાતે કોઈ આવે
ત્રીજી ભક્તિ દરેકને ગુરુ છે અને ગુરુ પૂજા છે અને ગુરુમુખી છે સોસાયટી આ રાણી એટલે તમારામાં ભક્તિ આવે છે. ચોથી ભક્તિ ભગવાનના ગુણગાન ગાવાના, પણ કપટ છોડી આખો દિવસ ભક્તિ કરો, પણ હા સુધીમાં એક વખત ખોટું કરો એટલે આખા દાડાની ભક્તિ જાય. કપટ કરવાનું નહીં. પાંચમી ભક્તિ જે તમારા ગુરુએ મંત્ર આપ્યાનો જપ કરજો. ગુરુ મંત્ર છે અને પુરુષોત્તમ લાલજીના મંત્ર છે, સાયલાના, આ બધા શિષ્યો બેઠા છે. દરેક જે જેના ગુરુ એને મારા વંદન. ગુરુ મંત્ર આપેનો જપ કરવાનો અને મંત્ર બદલવાનો નહીં. એક્સ્ટ્રા લેવો હોય તો લેવાનો, પણ જૂનો મંત્ર મૂકવાનો નહીં. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ત્રણ વસ્તુ ભારતમાં બદલાવાની મનાય છે આપણા હિન્દુ ધર્મમાં: મંત્ર, માળા અને આસન. માળા જે તમે ફેરવતા હોય તૂટી જાય તો નવો દોરો ફેરવો, પણ નવી માળા નહીં લાવવાની. આમાં શક્તિ આવી જાય. ડોંગરીજી મહારાજ જ્યાં સુધી કથા કરી ત્યાં સુધી સતત હાથમાં એ મંત્રમાં ચૈતન્ય આવે. એ તમારી માળા તમારા ગૌમુખમાં રાખવાની અને તમારા સિવાય કરનારને નહીં આપવાની. દરેકની માળા નોખી હોવી જોઈએ અને એ માળા ફેરવી પૂજા પતે એટલે મૂકી દેવાની. એ માળામાં એટલી શક્તિ આવે કે એક વખત તમે પાણીમાં બોલીને પાણી પાઓ ને તો ગમે એવું તકલીફ થાય તો રેડી થઈ જાય. એમાં આમાં મંત્ર આમાં આવી જાય. છઠ્ઠી ભક્તિ એ પણ રાણીમાં છે. અતિશય પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ. અમુક ઉંમર થાય કામ કરો પછી નિવૃત્તિ લઈ લો અને સજ્જનના કામ કરજો. સાતમી ભક્તિ જ્યાં જુઓ ત્યાં ભગવાન. ઇધર દેખતા હું ઉધર તું. અને ભગવાન સંતો કરતા ભગવાન મહાન છે, પણ ભગવાન એવું મારા કરતા સંતોને મહાન માન. આઠમી ભક્તિ જેટલું મળે એમાં સંતોષ. નવમી ભક્તિ સાદું જીવન અને ભગવાનનો ભરોસો. નવે નવ રાણીકમાં છે. નવે નવ પ્રકારની ભક્તિ. ભગવાન કહ્યું કે નવમાંથી એક કરીશ તો હું આવીશ. સબરીનો ઉદ્ધાર કરી અને હવે હનુમાનજી મહારાજ આવી રહ્યા છે. હનુમાનજી આવે એટલે તરત દર્શન કરી અને આપણે વિરામ લેવો છે. આવો હનુમાનજી મહારાજ અમારા રાણીપમાં જે જેની જે ઈચ્છાઓ છે એ ટૂંક સમયમાં પૂરી કરજો. જે દીકરા વિનાની જે બહેનો રડે છે એને 12 મહિને દીકરો આપજે. જેની જે ઈચ્છા હોય પતિ પત્નીનો મિલન થાય, માં દીકરો મળે અને આનંદથી જીવન જીવે. જય શ્રી રામ કરતા હનુમાનજી મહારાજ આવી રહ્યા છે. उड़ के आए हनुमान जी रावण की लंका में, उड़ के आए हनुमान रावण की लंका में, कूदो कूदो हनुमान जी. हेलो. उड़ के आए हनुमान जी रावण की लंका में, उड़ के आए उड़ के आए उड़ के आए हनुमान जी. जय श्री राम. फल खबराओ फल. रावण की लंका में, रावण की लंका में, रावण की लंका. એ તો હનુમાનજી જાતે તોડી ખવડાવશે રામ લક્ષ્મણ. થોડુંક થોડુંક કહે હનુમાનજી તમે ખાઓ, ઉપરથી તોડી અને ખાઓ. રામ આપો એમને, આપો હનુમાનજીને આપો, આપો હનુમાનજીને આપો. હનુમાનજી થોડુંક ખાઈને સભામાં નાખી દો. પ્રસાદીનું નાખો, કોકના ભાગમાં હોય તો જાય. નાખી દો. એક એક ફળ તોડી નાખો. હા વાહ વાહ. થોડો આમ આગે લઈ દો હનુમાનજીને કે આગે લઈ દો. એક ઠેકાણે લમણામ ઢીમચું થઈ દેજે. ઓનું નાળિયેર ન નાખતા કોઈ નહીં. મોહનભાઈ પણ બાંધ્યું છે નાળિયેર. આપણે કહેવાય ફેર આઘું જવા દો ભાઈ. એ લાગવગ ન કરશો તમે. આમાં લાગવગ નહીં હાલે. એલજીવીજી નહીં કરતા. હા એટલે આ રાણીપમાં તો આ બાવળિયાને બોર આવ્યો જો ભાઈ. વિડીયો વાળા આમ જો અમારે તો આપણે રાણીપમાં ભક્તિ જો એટલે બાવળિયાને દ્રાક્ષ આવી જો. હા હવે રામ લક્ષ્મણ હમણાં ચોપડી બે હારો. હવે હનુમાનજી મારા સભામાં નાખ્યા હોય છેક વાહે જાઓ. હનુમાનજીની પ્રસાદી છે, જમજો સાહેબ. હે હનુમાનજી મહારાજ મારુતિ નંદન. हे दुख भंजन मारुति नंदन, सुन लो मेरी पुकार, पवन सुत विनती बारंबार, पवन सुत विनती बारंबार. पवन तनय संतन हितकारी, पवन तनय संत
તને હિતકારી હૃદય વિરાજિત અવધ બિહારી હૃદય વિરાજિત અવધ બિહારી માત પિતા ગુરુ ગણપતિ શારદ शिवास में सम हो सुकुमार सुन लो मेरी पुकार पवन सुत विनती હનુમાનજી જરા કૂદો કૂદો पवन કૂદાડો. सुत विनती बारंबार જય શ્રી રામ. सुत विनती बारंबार એ હનુમાનજી ઉભા રહો, ગદા ઊંચી કરો, જય શ્રી રામ બોલો, બધા હાથ ઊંચો કરી બોલો, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ભગવાન હનુમાનજી મહારાજ રામ અને હનુમાનજીનું મિલન થયું છે. હનુમાનજી રામજીના પગમાં પડ્યા છે અને હવે સુગ્રીવને મદદ કરીને કથા કરશે. આવતીકાલે આપણે મળીશું. અત્યારે પ્રસાદ લઈ સૌ છૂટા પડી અને કાલે વળી પાછા સબરી પ્રસંગ પછી વાલી સુગ્રીવની કથા, હનુમાન ચરિત્ર, સુંદરકાંડ અને લંકા કાંડ કાલે લઈશું અને પરમ દિવસે ભગવાનને ગાદીએ બેસાડું છે. તો પ્રસાદ વેચવાવાળા દરવાજે પહોંચી દો, દરેક દ્રાક્ષ લઈને દેજો પ્રસાદ. कौशल्या कुंवर तुम्हारी आरती लो हे उतारो रे चरण को चरण तुम्हें प्रेम काय पखाड़ू उतारू तुम्हारे हरिओ जलती स्नान कराओ तिलक करो रुकारो रे कर्पूर गौरम करुणावतारम संसारसारम केंद्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुण्डरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमस्तुते रामचंद्र भगवान की जय।
આજે રામકથાના 8મા દિવસે ભગવાન રામજીનું પૂજન, રામાયણજીની પોથીજીનું પૂજન, નવગ્રહ દેવતાઓનું પૂજન, સ્થાપિત દેવતાઓનું પૂજન, દેવોના દેવ સદાય સૌનું કલ્યાણ કરવાવાળા ભોળાનાથનું પૂજન, આદ્ય શક્તિ જગતજનની જોગમાયા અખિલ બ્રહ્માંડની નાયિકામાં ઉમિયા બ્રહ્માણીનું પૂજન, દેવોના દેવ એવા પરસ્પર દેવો ભવ એવા ભગવાન કૃષ્ણ પરમાત્માનું પૂજન, પૂર્ણ પુરુષોત્તમ એવા આવની ઉપર વધારી અને જગતનું કલ્યાણ કર્યું એવા પૂર્ણ પુરુષોત્તમ ઘનશ્યામ મહારાજનું પૂજન, પિતૃ પરિવારનું પૂજન, શ્રી હનુમાનજી મહારાજનું પૂજન, સાધુ સંતોનું પૂજન અને આરતી. હવે રામકથાનો પ્રારંભ થાય એ પહેલાં રામકથાના મુખ્ય યજમાન, રામકથાના મુખ્ય શ્રોતા એવા આપણા હનુમાનજી મહારાજને બોલાવીએ કે દાદા રામકથા શરૂ થવાની તૈયારી છે, આપના માટે પવિત્ર એવું આસન તૈયાર છે, આપ આવીને આપના આસન પર બિરાજમાન થાઓ તાકી આ 9 દિવસનું જે મહાન રામ કાર્ય છે એ નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય. અમારા જીવનમાં શાંતિ મળી છે, સંત મળ્યા છે, સત્સંગ મળ્યો છે, સંપ વધ્યો છે, સમજણ છે, સંપત્તિ છે, સંતોષ છે અને સમાજ છે. અને સમાજની સાથે અમે ભેગા મળી અને આવા જ્યારે ધર્મ કાર્ય થતા હોય ત્યારે અમારી મોટાઈ મૂકી ખભે ખભો મિલાઈ અને પ્રેમથી જે કંઈ અમારાથી ભજન થાય એટલું કરીએ એવી અમને શક્તિ આપો. તો આइए हम सब साथ में मिलके हमारे बाबा इष्ट हनुमान जी महाराज का बड़े भाव, प्यार और जोर से जय जयकार कीजिए. बोलिए लंगड़े जी महाराज की जय, प्रगट चेतन हनुमान की जय. हनुमान जी महाराज ना चरणों में बेसी हनुमान जी महाराज ने मारा हृदय में विराजित करी दादा ने 2 हाथ जोड़ीने हूँ प्रार्थना करूँ, दादा तमारा मुख्यथी अमने रामकथानो महिमा समझाओ. पवित्र एवी अयोध्या समान राणीपनी तपोभूमि एवी धरती एमां सुंदर मजानी शुभ रत्न सोसायटी અને એના કોમન પ્લોટ યાની ચિત્રકૂટ ધામમાં બેઠેલા તમામ મારા યુવાન ભાઈઓ, મારી યુવાન બહેનો, માતાઓ, વડીલો, આજુબાજુની તમામ સોસાયટીની મહિલા મંડળની માતાઓ, સેવાનું કામ કરતી સંસ્થાઓ, અંબાજી પદયાત્રાના પ્રણેતાઓ, સર્વ મંદિરોના જે ટ્રસ્ટ પરિવાર છે અને આ રામકથાના આયોજન એવા કાંતિ કાકા અને રામદાસ બાપાનો પરિવાર, નામી અનામી સૌ સાધુ સંતોને પૂજ્યો. કથાના પ્રારંભમાં વ્યાસ ગાદીથી આપ સૌને મારા જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. બાપ ભગવાન શિવજી પાર્વતીને કથા કહી રહ્યા છે. ત્રિવેણી નદીના કિનારે યાજ્ઞવલ્કન ભરદ્વાજીને કથા કહી રહ્યા છે. હિમાલયના ગિરિકંદરામાં નીલમણિ નામના પર્વતની તળેટીમાં કાગભૂષણજી મહારાજ ગરુડજીને કથા કહી રહ્યા છે. પ્રસંગ 3 જગ્યાએ એક જ ચાલે છે કે ભગવાન રામ આ ધરતી ઉપર આવીને લીલા કરી રહ્યા છે. અને એવી લીલા, એવી રમત કે મોટા મોટા પંડિતોને પણ ગોથા ખવડાવી દે કે ભગવાન આવું કરતા હશે, ભગવાન આમ કરતા. અરે ભાઈ, ભગવાન તો તારે કરી શકે. ભલે આજ મારો યુવાન વર્ગ ભણેલો છે, એન્જિનિયર છે, ડિગ્રીઓ છે, પણ વિજ્ઞાન તો સતયુગમાં હતું ને ત્રેતામાં હતું. અત્યારે તો ભણ્યા પછી થાય, પણ ભગવાનના સમયમાં વિજ્ઞાન હતું. અને ઈશ્વર છે ને ભગવાન, ભલે રામ શ્યામ કે ઘનશ્યામ, એ વિજ્ઞાનનો પણ વિજ્ઞાન છે સાહેબ. આવો એની યાદ કરીએ કઈ રીતે. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. પથ્થરની અંદર ફૂલ ખીલે ને બંધ શ્રીફળમાં પાણી. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. વધારે ભણેલા મારા યુવાન મિત્રો, મારી યુવાન દીકરીઓ, તમારા ઘેર સુંદર મજાની જમીન છે, સુંદર મજાનું એમાં ખાતર નાખો, દવા નાખો અને એક ફૂલનો છોડ રોપો ને તો એ ફૂલનો છોડ સધરતો નથી, ફૂલ આવતા નથી. કેટલી મહેનત કરો છો. આવે છે
કાં તો બળી જાય ને કાં ઉદય લાગે. પર્વતની ટોચ ઉપર પથ્થરની અંદર કયા ખાતર નાખ્યું છે, ક્યાં પાણી પાયું છે, તથા કેવા સુંદર મજાના પથ્થરમાં ફૂલ ખીલે. શ્રીફળ ચારે બાજુથી બંધ છે, કેટલું બધું પેક છે, પણ એની અંદર પાણી આવ્યું ક્યાંથી? અને એ પાણી પાછું કેવું ભક્તિભાઈ? શ્રીફળનું પાણી કેવું? મીઠું. એ પાણી થાય છે ક્યાં? શ્રીફળ થાય ક્યાં? દરિયાના કિનારે. તો આ નવરાત્રી વાળા તો ખોટું જ ગાય છે ને. નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે. આ નદીના કિનારે નાળિયેરી થાય. અહીંયા તરબૂચ ટમેટા ટેટી થાય, નાળિયેર ન થાય. નાળિયેર તો ક્યાં થાય? દરિયાના કિનારે. અને દરિયાનું પાણી કેવું? અને આ શ્રીફળનું પાણી કેવું? તો ખારામાંથી મીઠું બનાવે એ આ ભગવાન. અહીંયા કયો પ્લાન્ટ નાખ્યો છે હે? અને વળી પાછું ચારે બાજુ ઉપર છાલ, એની અંદર મજબૂતમાં મજબૂત કાચલી, અને એમાં કૂણું પાછું નાળિયેર, એની વચ્ચે પાણી. તો બાપ ભણેલા ગણેલા ધ્યાન રાખવું. ઈશ્વર તારી અકળ ગતિ, પતંગિયાના પેટમાં બત્તી. ભગવાન જે ધારે ને એ કરી શકે છે. આ ભગવાનની કથા સાંભળ્યા પછી જે માને છે એને હું નહીં કહું, પણ જે નાસ્તિકતા છે કે ના ના આવું બધું ભગવાન ભગવાન ના હોય, ના તો બધું ખોટું છે, કથાઓ બધો ઠીક ટાઈમે બગડો, એને આ સમજવાની જરૂર છે કે તું પ્રયત્ન કર કે ખારું પાણી લાવીને એને મીઠું કરી તો જો, નાળિયેરની અંદર પાણી ભરી તો જો, તો ખબર પડે. આવો જનની ઉદરમાં જીવ જીવે ને વાયુ ક્યાંથી લેતા હશે? હે વાયુ ક્યાંથી લેતા હશે? માના ઉદરમાં ચારે બાજુથી બંધ છે, અને આ જીવ વેગ વેચનો ઊંધા માથે ચામાચીડિયું લટકતું એ વાયુ ક્યાંથી લેતા હશે? અત્યારે ઘડીક નાક બંધ કરો તો જય ભગવાન, તો 9 મહિના સુધી હવા ક્યાંથી તમે લીધી સાહેબ? જનની ઉદરમાં જીવ